હેલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ 3 ફંક્શન જોઈશું. સો સૌથી પહેલા ફંક્શન કેમ યુઝ કરીએ છીએ અને વોટ ઇઝ ફંક્શન. સો ફંક્શનની વાત કરીએ તો આપણે સૌથી પહેલા ફંક્શન શું છે, તો ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ એઝ અ સિંગલ યુનિટ નોન બાય સમ નેમ વિચ ઇઝ પરફોર્મિંગ સમ વેલ ડિફાઇન્ડ ટાસ્ક. સો આપણે સપોઝ કોઈ કામ કરવું છે અથવા તો કોઈ નંબર ઓફ લાઇન, સપોઝ 4 લાઇન મારે વારે ઘડીએ રિપીટ કરવી પડે છે. સપોઝ મારે સર્કલનો એરિયા ફાઇન્ડ કરવો છે, તો મારે મારા પ્રોગ્રામની અંદર 1000 લાઇનનો કોડ છે, એમાં વારે ઘડીએ મારે એરિયા ફાઇન્ડ કરવાની જરૂર પડે છે. તો સપોઝ મારે એરિયા ફાઇન્ડ કરવા માટે 4 લાઇનના કોડની જરૂર પડે છે, તો મારે સપોઝ 1000 લાઇનના કોડમાં 20 વખત એ સેમ કોડ રિપીટ કરવો પડે છે. તો વારે ઘડીએ 4 4 4 20 into 4 લાઇન્સ યુઝ થાય છે. સો બેટર છે હું સર્કલનો એરિયા ફાઇન્ડ કરવા માટે એક ફંક્શન બનાવી દઉં અને એ ફંક્શનને જ્યારે બી એરિયા કેલ્ક્યુલેટ કરવો હોય ત્યારે કોલ કરાવી લઉં. સો આ રીતે તમે ફંક્શનનો યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં ધ પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નંબર ઓફ ફંક્શન એન્ડ ઈચ ફંક્શન પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. સો જે રીતે આપણે ડિસ્કસ કર્યું, કોઈ લાંબો પ્રોગ્રામ હોય એને ટૂંકો બનાવવો હોય અથવા તો એના જે ટાસ્ક છે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ અને એના ફંક્શન બનાવી દઈએ તો તમારો પ્રોગ્રામ વેલ મેન્ટેન રહેશે. વાંચવા બેસશું તો એકદમ ઇઝી પણ લાગશે અને એના ઘણા બધા ફાયદા છે જે આપણે આગળ જોઈશું. તો મેઇનલી ફંક્શન 2 ટાઈપના હોય છે. સૌથી પહેલાં તો લાઇબ્રેરી ફંક્શન અને બીજું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. સો લાઇબ્રેરી ફંક્શન ઓર બિલ્ટ ઇન ફંક્શન. અત્યાર સુધી તમે જે મોસ્ટ ઓફ ફંક્શન યુઝ કર્યા છે એ બધા લાઇબ્રેરી ફંક્શન છે. પ્રિન્ટએફ પણ એક લાઇબ્રેરી ફંક્શન છે. સ્કેનએફ લાઇબ્રેરી ફંક્શન છે. તમે સ્ક્વેર રૂટ યુઝ કર્યો છે. મેથની અંદર આપેલા સાઇન, કોસ, ટેન, સ્ક્વેર રૂટ, પાવર, આ બધા ફંક્શન તમે ઓલરેડી યુઝ કર્યા છે. બીજા સ્ટ્રિંગ ડોટ એચ ફાઇલ, તમે આગળ જે ચેપ્ટર બને એની અંદર તમે સ્ટ્રિંગ ડોટ એચ ફાઇલ યુઝ કરી હશે. અને ઇનબિલ્ટ str, cpy, str, cat આ બધા ફંક્શન તમે યુઝ કર્યા, એ પણ બિલ્ટ ઇન ટાઈપના ફંક્શન છે અથવા તો લાઇબ્રેરી ફંક્શન પણ કહેવામાં આવે છે. જે આપણે ઉપર હેશ ઇન્ક્લુડ કરીને લખીએ છીએ એ આપણી લાઇબ્રેરી છે અને એની અંદર જે ફંક્શન લખેલા છે એને લાઇબ્રેરી ફંક્શન કહેવામાં આવે છે. બીજા છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન, જે આપણે પોતે બનાવીએ છીએ. આપણે સપોઝ કોઈ વારે ઘડીએ ટાસ્ક રિપીટ કરીએ છીએ તો એનું આપણે ફંક્શન બનાવી દઈશું અને એને જ્યારે જેટલી વખત યુઝ કરવું હોય એટલી વખત એને કોલ કરી લઈશું. સો આપણે જોઈએ આગળ લાઇબ્રેરી ફંક્શનની વાત કરીએ તો જે રીતે આપણે ડિસ્કસ કર્યું આગળ, clr, str જે નોર્મલી આપણે યુઝ કરતા એક સ્ક્રીનને ક્લિયર કરવા માટે, એ બી આપણું એક લાઇબ્રેરી ફંક્શન છે જે conio ડોટ એચ ફાઇલની અંદર આવેલું છે. સો આપણે ઉપર હેશ ઇન્ક્લુડ conio ડોટ એચ લખીએ છીએ. તો conio ડોટ એચ લખવાથી clr, str, get ch આ બે ફંક્શન જનરલી conioની અંદર આપેલા હોય છે, તો એ તમને ત્યાંથી મળી રહે છે. એ પણ એક ફંક્શન જ છે જે conio ડોટ એચમાં લખેલું છે. એનો કોડ જે છે સ્ક્રીન ક્લિયર કરવાનો, કેરેક્ટર ફેચ કરવાનો, એ બધી વસ્તુ આ conio ડોટ એચમાં ડિક્લેર કરીને ડિફાઇન કરેલી છે. બીજું છે મેથ ડોટ એચની વાત કરીએ આપણે. આ લાઇબ્રેરી છે જેની અંદર SQRT, એવરેજ, સાઇન, કોસ, ટેન ઘણા બધા મેથ રિલેટેડ ફંક્શન્સ અને વેરિયેબલ્સ આપેલા છે, તો એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એ પછી આવે છે સ્ટ્રિંગ ડોટ એચ, જે રીતે આપણે આગળ વાત કરી strlen, strrev અને ઘણા બધા સ્ટ્રિંગ રિલેટેડ ફંક્શન સ્ટ્રિંગ ડોટ એચમાં આવેલા છે. તો આ બધા આપણે ઇનબિલ્ટ લાઇબ્રેરી ફંક્શન અત્યાર સુધી યુઝ કર્યા છે. હવે આપણે આપણું પોતાના ફંક્શન બનાવવા છે, તો એ કઈ રીતે બનાવીશું. સો અહીંયા કોઈ થોડા ઘણા આગળ વધીએ પહેલાં લાઇબ્રેરી ફંક્શન્સ છે જેનું આપણે થોડું ઘણું એક વખત ઓવરવ્યૂ લઈ લઈશું. સો અહીંયા મેથ ડોટ એચ લાઇબ્રેરી છે, એના થોડા ઘણા ફંક્શન્સ યુઝ કરેલા છે. તો સૌથી પહેલાં આવે છે સેલ 3.6 અને સેલ 3.3. ઓલરેડી આ તો તમને ખ્યાલ જ છે. હેશ ઇન્ક્લુડ str ડોટ એચ, હેશ ઇન્ક્લુડ મેથ ડોટ એચ, બે ફાઇલ આપણે હેડર ઇન્ક્લુડ કરી. એ પછી ઇન્ટીજર મેઇન, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ક્લોઝ, અને અહીંયા રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે તો લાસ્ટમાં રિટર્ન 0 આપણે લખવું પડશે વિથ સેમિકોલન. નાઉ મેથ ડોટ એચની વાત કરીએ તો સૌથી પહેલાં printf /n%f. હવે જનરલી મેથ ડોટ એચ ફાઇલ જે છે એની અંદર જેટલા બી ફંક્શન છે ઓલમોસ્ટ રિટર્ન કરે છે ફ્લોટ ટાઈપની ડેટા ટાઈપ. આ બધા ફંક્શનની રિટર્ન ટાઈપ છે ફ્લોટ. એ તમને આન્સર ફ્લોટમાં રિટર્ન કરશે. સો અહીંયા લખ્યું છે સેલ 3.6. તો સેલનું કામ છે રાઉન્ડ અપ કરવાનું. તો 3.6 છે તેને રાઉન્ડ અપ કરીને તમને રિટર્ન કરશે 4.6.
0.00000 પોઈન્ટ પછી 6 ડિજિટની એક્યુરેસી આવશે. એ પછી છે 3.3, પણ એનું કામ રાઉન્ડ અપ કરવાનું છે. 3.0ની અપ કોઈ બી વેલ્યુ હશે તો એને ફોર્મ જ કન્વર્ટ કરશે. તે જ રીતે રાઉન્ડ ડાઉન કરવું છે તો એના માટે ફ્લોર નામનો ફંક્શન math.h માં આપેલું છે. તમે જે બી વેલ્યુ પાસ કરશો ફ્લોટ ટાઈપની અથવા તો ઇન્ટીજર ટાઈપની, એને રાઉન્ડ ડાઉન કરીને તમને જનરલી આપી દેશે. ઇન્ટીજર પાસ કરો તો કોઈ ઇશ્યુ નથી, પણ ફ્લોટ વેલ્યુ પાસ કરો તો તમને રાઉન્ડ ડાઉન કરીને આપી દેશે. તો અહીંયા 3.6 છે, એનો આન્સર આવે છે 3. ફ્લોર લખ્યું છે, એનો આન્સર આવે છે 3. અહીંયા સાઈડમાં આન્સર આપેલા છે. રન કરો ત્યારે આ રીતનું તમને આઉટપુટ મળશે. એ પછી આવે છે SQRT, સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરે છે. બ્રેકેટમાં એક વેલ્યુ આપણે પાસ કરી છે, આ એનું પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ કહેવાય. આપણે આ રેડીમેડ ફંક્શન યુઝ કરીએ છીએ એમાં આ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ. SQRT મેથડનું નામ છે, એની રિટર્ન ટાઈપ ફ્લોટ છે, અને અહીંયા આપણે ઇનપુટમાં જે વેલ્યુ આપીએ એ જનરલી ફ્લોટમાં અથવા તો ઇન્ટીજરમાં કન્સિડર થાય છે. તમે જે વેલ્યુ પાસ કરશો અલ્ટિમેટલી અંદર તો એ ફ્લોટમાં કન્વર્ટ કરશે. સો અહીંયા તમને રિટર્ન કરશે 4.0000000. SQRT 7 તો તમને રિટર્ન કરશે 2.645575. ઓકે, એ જ રીતે પાવર ફંક્શન પણ તમને ફ્લોટમાં વેલ્યુ રિટર્ન કરશે. એમાં બે વેલ્યુ ઇનપુટ લે છે. આ એના પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ આપણે કહી શકીએ. સો 2,4, તો આપણે બે પેરામીટર એમાં પાસ કરીએ છીએ પાવર ફંક્શનમાં. તો 2 કન્સિડર કરશે. x, y કન્સિડર થાય છે, x y. એ જ રીતે 2 કરશો તો 16, 3 કરશો તો 27. તો અહીંયા બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. આ બધા ફંક્શનમાં એક જ આર્ગ્યુમેન્ટ પાસ કર્યા. printf એ પણ એક ફંક્શન છે ઇનબિલ્ટ. તો એમાં આપણે કેટલા પાસ કરીએ છીએ આર્ગ્યુમેન્ટ? 1, 2. બે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ. ડિપેન્ડ આ ફ્લેક્સિબલ છે. તમે એક જ પાસ કરશો તો જે પહેલું હશે સ્ક્રીન પર પ્રિન્ટ કરશે. વચ્ચે ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કર્યું હશે તો તમે બીજું આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ આપણે. નાઉ વોટ ઇઝ યુઝર ડિફાઇન્ડ ફંક્શન? અત્યાર સુધી આપણે ઇનબિલ્ટ અથવા તો લાઇબ્રેરી ફંક્શનની વાત કરી. હવે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની વાત કરીએ. સો યુઝર ડિફાઇન્ડ ફંક્શન આપણે પોતે અંદર જે બી કામ કરવું હોય આપણે એ ફંક્શનની અંદર લખીએ છીએ. હવે મેઇન આપણે જનરલી વાપરીએ છીએ તો મેઇન પણ એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. આપણે આપણો કોડ મેઇનની અંદર આપણે લખીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. નાઉ જનરલી જ્યારે બી તમે કોઈ સીનો પ્રોગ્રામ રન કરો તો સૌથી પહેલાં એ ફાઇન્ડ કરશે મેઇન ક્યાં છે, મેઇન ફંક્શન ક્યાં છે, અને મેઇન ફંક્શનની અંદર જે લખ્યું હશે એટલું જ એક્ઝિક્યુટ કરશે. નાઉ મેઇનની બહાર કંઈ બી લખ્યું હશે તો એ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ નહીં કરે. તમારે એ વસ્તુ યુઝ કરવી હોય તો મેઇનની અંદરથી જ યુઝ કરી શકો છો. સો યુઝર ડિફાઇન્ડ ફંક્શનની વાત કરીએ તો યુઝર ડિફાઇન્ડ ફંક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામ મોડ્યુલ with group of statement and that function can be called and used whenever it is required. Now અહીંયા ટોપ ડાઉન મોડ્યુલર પ્રોગ્રામિંગ વિથ ધી ફંક્શન આપેલું છે. સો તમારું મેઇન, સપોઝ તમારે કોઈ પ્રોગ્રામ બનાવવો છે, બહુ લેન્ધી પ્રોગ્રામ છે, તો તમે મેઇન કોડ જે હશે તમારો મેઇન વોઇડ મેઇન અથવા તો ઇન્ટીજર મેઇનની અંદર તમે લખશો. હવે એની અંદર જે વારે ઘડીએ ટાસ્ક રિપીટ કરવા પડે છે એને અલગ અલગ ફંક્શનમાં આપણે ડિક્લેર કર્યા. મેઇનની બહાર, આઈધર મેઇનની ઉપર અથવા તો મેઇનની નીચે તમે ગમે ત્યાં ફંક્શન બનાવી શકો છો. સો અહીંયા લખ્યું છે ફંક્શન એ, ફંક્શન બી. મેઇન જે કોડ હતો એને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધો. નાઉ ફંક્શન એ, એની અંદર પણ કોડ વધી જાય છે તો આપણે એને સબ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. અલગ અલગ ટાઈપની ફંક્શનાલિટીને અલગ ફંક્શનમાં બનાવીને મૂકી દીધી. અહીંયા બે ફંક્શન અલગ બનાવ્યા, A1 અને A2. નાઉ ફંક્શન એ જ્યારે બી A1 રિલેટેડ કામ કરવું હશે તો A1ને કોલ કરશે. A2નું કામ A2માં લખેલું કામ કરવું હશે તો A2 ફંક્શનને કોલ કરી લેશે ફંક્શન એ. અને ફંક્શન એ ડાયરેક્ટલી એક્સેસ આપણે નહીં કરી શકીએ. ફંક્શન એનું કામ જ્યારે બી કરાવવું હોય ત્યારે મેઇનમાંથી તમે એને કોલ કરાવી શકો છો. સો મેઇનમાં ફંક્શન એને કોલ કરો. ફંક્શન એની અંદર સપોઝ બીજા બે ફંક્શન કોલ કરાવો છે, A1 અને A2, તો એ કોલ થઈ જશે. આન્સર રિટર્ન કરશે ફંક્શન એને, અને ફંક્શન એ જે બી આન્સર હશે રિટર્ન કરશે મેઇનને, જો તમે એ પ્રમાણેનું પ્રોગ્રામિંગ કર્યું હશે તો. થોડો ઘણો અત્યારે ડાઉટ રહેશે પણ ક્લિયર થઈ જશે આ ચેપ્ટર પતતા. સો ફંક્શન બીની અંદર કોડ વધી જાય છે તો આપણે બીજું એક ફંક્શન બનાવી દીધું, ફંક્શન B1. ઓકે, સો ફંક્શન B1 તમે ફંક્શન બીમાંથી પણ કોલ કરી શકો છો. ઓકે, નાઉ what is need for UDF, user defined function? So every program must have, જે રીતે આપણે ડિસ્કસ કર્યું, must have main user defined function.
But in main function, there can be number of problems, like if the program is too large and complex, then the task of debugging, testing and maintaining will be difficult. જ્યારે કોઈ બી ચેન્જ કરવું હશે, કઈ વેલ્યુ ક્યાં શું આવે છે, કોઈ ટેસ્ટિંગ કરવું હશે, આટલે સુધી વેલ્યુ બરાબર આવી કે નહીં, મેન્ટેનિંગ કરવું છે. સપોઝ મારે વારે ઘડીએ કોઈ કામ હું કરાવું છું, મારે કોઈ ઇક્વેશન ચેન્જ કરવું છે, કોઈ ફંક્શનમાં વેલ્યુ ચેન્જ કરવી છે. હવે તમે એક જગ્યાએ ચેન્જ કરી, 4 લાઈનનો કોડ અલગ અલગ જગ્યાએ રિપીટ થતો હોય છે, સેમ કોડ. હવે તમે ચેન્જીસ એક જગ્યાએ કર્યા પણ બીજી 3 જગ્યાએ બાકી રહી ગયા, તો એના કારણે તમને ખોટું આન્સર મળી શકે છે અને તમને એની ખ્યાલ પણ નહીં હોય. તો જે કામ રિપીટેડલી આપણે કરીએ એને ફંક્શનમાં મૂકી દઈએ છીએ, ફંક્શન બનાવીને. So to avoid this problem, a program is divided into functional part, and these parts are known as functions. So the task of debugging, testing and maintaining will be easy. So function માં જ્યારે બી કોઈ 4 લાઈનનો કોડ આપણે રિપીટ કરાવીએ છીએ, કોઈ ચેન્જીસ કરવાના, એક જ ફંક્શનમાં જઈને ચેન્જ કરો, 4 જગ્યાએ એ કોલ થાય છે, તો ઓટોમેટિક એ બધી જગ્યાએ એનો ચેન્જીસ આવી જશે મેઇનની અંદર. ઓકે. So in some case, certain operation or calculation are repeated many times as we discussed in the program. So the time and space will be wasted. હવે વારે ઘડીએ લાઈન રિપીટ કરીએ તો આપણો ટાઈમ પણ બગડે છે લખવામાં, અને સ્પેસ, જે પ્રોગ્રામ 1000 લાઈનનો થયો છે તો એની અંદર 4 લાઈન વારે ઘડીએ રિપીટ થતી હોય તો મે બી 4 લાઈનનો કોડ 40 વખત આવ્યો છે, તો એટલી લાઈન 40 into 4 આટલી લાઈન તમારી વેસ્ટ જાય છે. સો બેટર છે તમે 4 લાઈનનો કોડનો એક ફંક્શન બનાવીને ત્યાં મૂકી દો, અને જ્યાં જ્યાં એનો યુઝ કરવો છે ત્યાં એને ખાલી એક જ લાઈનમાં કોલ કરાવી લો. To avoid this problem, function can be used because the function can be called and used whenever it is required. So time and space will not be wasted. The length of program will be reduced by using the function. Function can be used in many other programs. So તમે કોઈ એક ફંક્શન એક વખત બનાવ્યું હશે તો બીજી કોઈ જગ્યાએ પણ યુઝ કરવું છે એનો કોડ તો તમે કરી શકશો. તમે પણ પોતાની હેડર ફાઇલ બનાવી શકો છો, એને બીજા ફંક્શનમાં બીજા પ્રોગ્રામમાં કોલ કરાવી શકો છો. તો આ રીતે પણ ફંક્શન તમારા માટે ઉપયોગી થશે. So okay, so now the function કઈ રીતે આપણે યુઝ કરીશું ને ફંક્શન બનાવીશું કેવી રીતે. સો ફંક્શન જ્યારે બી તમે બનાવો એને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. સૌથી પહેલું ફંક્શન ડિક્લેરેશન, બીજો પાર્ટ છે ફંક્શન કોલ, એટલે સેક્શન પણ કહેવાય છે ફંક્શન કોલ, અને ત્રીજું સેક્શન છે ફંક્શન ટેર્મિનેશન. સો 1 by 1 કરીને ત્રણેય જોઈશું આપણે. તો સૌથી પહેલા ફંક્શન ડિક્લેરેશન આવે છે. કોઈ બી વસ્તુ આપણે એને ફંક્શનને યુઝ કરીએ પહેલા એને ડિક્લેર કરવી પડે છે. સો ફંક્શન ડિક્લેરેશન, એને બીજું નામ આપ્યું છે ફંક્શન પ્રોટોટાઇપ. ફંક્શન જે આપણે યુઝ કરવાના, કયા ટાઈપનું ફંક્શન હશે, કેટલા આર્ગ્યુમેન્ટ એ એક્સેપ્ટ કરશે, એ આપણે સૌથી પહેલા ડિક્લેર કરવું પડે છે મેઇનની અંદર યુઝ કરતા પહેલા. So the calling program should be declare the function before it is used. This is known as function declaration. Function declaration is also known as function prototype. Function declaration contain 4 elements. જે બી તમે કોઈ ફંક્શન ડિક્લેર કરો, 4 એલિમેન્ટ આવેલા છે. એમાં સૌથી પહેલું ફંક્શનની ટાઈપ, કઈ વેલ્યુ રિટર્ન કરશે. જે રીતે આપણે એસક્યુઆરટી યુઝ કરતા હતા તમને ફ્લોટ વેલ્યુ રિટર્ન કરતું હતું, એ જ રીતે તમે જે ફંક્શન બનાવશો એ કઈ ટાઈપની વેલ્યુ રિટર્ન કરશે. તો સૌથી પહેલા આવે છે ફંક્શનની રિટર્ન ટાઈપ. બીજું આવે છે ફંક્શનનું નામ, એસક્યુઆરટી એ ફંક્શનનું નામ હતું. ત્રીજું આવે છે પેરામીટર લિસ્ટ, બ્રેકેટની અંદર આપણે જે વેલ્યુ પાસ કરતા હતા, મે બી ફોર એસક્યુઆરટી બ્રેકેટમાં 16, તો એ 16 એના માટે એક આર્ગ્યુમેન્ટ થયું. એ જ રીતે તમે કોઈ 2 વેલ્યુ ઇનપુટ લેવી હોય તો 2 આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. જે રીતે પાવર ફંક્શન યુઝ કર્યું હતું એમાં x, y 2 વેલ્યુ તમે આપતા હતા. દેટ ઇઝ કોલ્ડ ફંક્શન પેરામીટર. અને છેલ્લે આવે છે ટર્મિનેટિંગ સેમિકોલન. સો લાસ્ટમાં સેમિકોલન કમ્પલસરી જ્યારે તમે ડિક્લેર કરો એ વખતે કરવું પડશે. તો આ 4 જનરલી એની મેઇન એલિમેન્ટ છે. એની સિન્ટેક્સ આપણે જોઈ લઈશું. ફંક્શન અંડરસ્કોર ટાઈપ, ફંક્શનની રિટર્ન ટાઈપ, સ્પેસ, ફંક્શનનું નામ, બ્રેકેટની અંદર પેરામીટર લિસ્ટ અને લાસ્ટમાં સેમિકોલન. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇન્ટીજર એડ, ઇન્ટીજર રિટર્ન ટાઈપ છે, એડ ફંક્શનનું નામ છે જે આપણે આપ્યું છે, બ્રેકેટની અંદર 2 વેલ્યુ એ ઇનપુટ લે છે, ઇન્ટીજર, ઇન્ટીજર. ઇન્ટીજર અહીંયા કોઈ વેરિયેબલ નહીં લખો તોય ચાલશે, અને લખશો કોઈ ટેમ્પરરી નામ આપશો તો પણ કોઈ વાંધો નથી. સો અહીંયા ઇન્ટીજર, ઇન્ટીજર. જ્યારે પ્રોટોટાઇપ બનાવતા હોય ત્યારે અહીંયા કોઈ વેરિયેબલનું નામ આપવાની જરૂર નથી, કમ્પલસરી નથી. પણ જ્યારે તમે એને ડેફિનેશન બનાવતા હોય એ વખતે તમારે કોઈ ટેમ્પરરી નામ આપવું પડશે. આગળ જોઈશું આપણે એને.
So the function declaration is similar to function header except the terminating semicolon. ચલો ફંક્શન ને કોલ કઈ રીતે કરીશું? સો મેઇન ની અંદર જ્યારે બી ફંક્શન તમે યુઝ કરો એને ફંક્શન કોલ કહેવાય, અથવા તો એક ફંક્શન જ્યારે બીજા ફંક્શનને ફંક્શનની અંદર જે લખ્યું છે એક્ઝિક્યુટ કરવા માંગતું હોય તો એનું નામ લખે છે, દેટ ઇઝ કોલ ફંક્શન કોલ. આપણે એ નામ લખીને એ ફંક્શનને કોલ કરીએ છીએ. સો એક્ઝામ્પલ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. એ પહેલાં થોડી થિયરી જોઈ લઈએ. ફંક્શન કોલ ઇઝ સ્ટેટમેન્ટ that is used to invoke the function for use it. A program that is called the function is called calling function. The function can be called by using function name and list of actual parameter. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એનું ફંક્શન જે આપણે આગળ ભણી ગયા ફંક્શન ડિક્લેર, તો void main આપણે અહીંયા લખ્યું છે, એની પહેલા ડિક્લેર કરી દીધું integer add બ્રેકેટમાં integer integer and terminating semicolon. તો આ થયું ફંક્શન ડિક્લેરેશન. આપણે ખાલી ડિક્લેર કર્યું કે આ નામનું કોઈ ફંક્શન છે, હજુ સુધી અંદર શું કરવાનું એ નથી લખ્યું. એ પાર્ટ આવશે ફંક્શન ડેફિનેશનમાં. આપણે ખાલી ડિક્લેર કર્યું કે આ નામનું એક ફંક્શન છે. એ પછી વોઇડ મેઇન. મેઇનની અંદર આપણે શું કરાવીશું? બે વેલ્યુ પાસ કરીશું ઇન્ટીજર. આ ફંક્શન એનો સમ કરીને તમને આન્સર રિટર્ન કરશે જે આવતો હશે એ. તો એની રિટર્ન ટાઈપ છે ઇન્ટીજર. અહીંયા તમે જોશો રિટર્ન ટાઈપ છે ઇન્ટીજર. બે વેલ્યુ તમારી જોડેથી ઇનપુટ લે છે, બંનેનો સમ કરશે આ ફંક્શન અને તમને જે આન્સર આવતો હશે એ રિટર્ન કરશે. તો અહીંયા એક પ્રોગ્રામ લખ્યો છે ઇન્ટીજર સી સેમિકોલન. કેમ? આ જે ફંક્શન છે એડ બ્રેકેટમાં 10,5, તો એને કહેવાય ફંક્શન કોલ. આપણે આ ફંક્શનને અહીંયા કોલ કરીએ છીએ આ નામથી. તો એની અંદર બે વેલ્યુ પાસ કરીએ છીએ. આ ફંક્શન બંનેનો સમ કરશે 15 અને 15 રિટર્ન કરશે. તો આ જગ્યાએ આવશે 15. એડ 10,5 ની જગ્યાએ શું કન્સિડર થશે? 15. અહીંયાથી જે વેલ્યુ રિટર્ન કરશે ફંક્શન એ વેલ્યુ અહીંયા કન્સિડર થશે. તો 15 રિટર્ન કરશે. હવે કોઈ વેલ્યુ રિટર્ન આવી છે તો એને સ્ટોર બી કરાવવી પડશે મે બી ફ્યુચર યુઝ માટે. તો અહીંયા એક વેરિયેબલ લઈ લીધો ઇન્ટીજર સી ઇક્વલ ટુ એડ 10,5 લખ્યું. તો જે આન્સર 15 આવશે અહીંયા સ્ટોર થશે અને એને પછી આપણે અહીંયા પ્રિન્ટ કરાવ્યું છે પ્રિન્ટ %d, ઓકે. નાવ આ વાત થઈ ફંક્શન કોલની. પણ હવે જે અંદર ફંક્શનમાં શું લખ્યું છે, ફંક્શન શું કામ કરશે, કેટલી લાઈન છે, એ બધું આવશે ફંક્શન ડેફિનેશનમાં. અને ફંક્શન ડેફિનેશન જનરલી ક્યાં આવતી હોય છે? મેઇનની નીચે, જ્યાં તમારું મેઇનનું સેમિકોલન પૂરું થાય છે એ પછી તમારી ફંક્શન ડેફિનેશન આવે છે. સો ફંક્શન ડેફિનેશન is an independent program module, and in that module function coding is written. There are 6 elements of function definition. સૌથી પહેલું છે ફંક્શન ટાઈપ. કઈ ટાઈપ છે? રિટર્ન. બીજું ફંક્શનનું નામ. ત્રીજું નંબર ઓફ પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ. ચોથું છે લોકલ વેરિયેબલ ડિક્લેરેશન. ફંક્શન ત્યાં તમે બનાવો એની અંદર કોઈ વેરિયેબલ ડિક્લેર કરો છો તે લોકલ વેરિયેબલ ડિક્લેરેશન આવશે. એ પછી ફંક્શનના સ્ટેટમેન્ટ જે બી તમે ફંક્શનમાં કરાવતા હશો, કોઈ ઇક્વેશન એપ્લાય કરો છો, કોઈ આન્સર કેલ્ક્યુલેટ કરાવો છો, એ બધી વસ્તુ, નંબર ઓફ લાઇન્સ જે હશે, કોઈ ઇનપુટ લો છો યુઝર જોડેથી, સ્ક્રીન પર કંઈ પ્રિન્ટ કરાવો છો, તો જે બી કામ તમે કરાવો છો ફંક્શનમાં એ બધા ફંક્શન સ્ટેટમેન્ટ્સમાં આવશે. અને લાસ્ટમાં આવે રિટર્ન સ્ટેટમેન્ટ. જે રિટર્ન ટાઈપ હોય એ ટાઈપનો ડેટા રિટર્ન કરવો પડશે. તો ટોટલ આ 6 એલિમેન્ટ એની અંદર આવે છે. એની પ્રોટોટાઈપ જોઈ લઈએ આપણે. ફંક્શનની રિટર્ન ટાઈપ, સ્પેસ ફંક્શનનું નામ, બ્રેકેટમાં નંબર ઓફ પેરામીટર્સ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ક્લોઝ. અને એની અંદર કોઈ વેરિયેબલ તમે ડિક્લેર કરતા હોય તો એ લોકલ વેરિયેબલ, નંબર ઓફ સ્ટેટમેન્ટ જે બી તમે કામ કરાવતા હોય એ લખો, અને લાસ્ટમાં રિટર્ન સ્ટેટમેન્ટ. કર્લી બ્રેકેટ પૂરું થાય પહેલાં રિટર્ન સ્ટેટમેન્ટ તમારે લખવું પડશે વિથ ટર્મિનેટિંગ સેમિકોલન. એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવી જશે. ચલો, સૌથી પહેલાં ઇન્ક્લુડ str.h. જે રીતે આપણે આગળ જોઈએ રીતે ઇન્ટીજર એડ ઇન્ટીજર કોમા ઇન્ટીજર. આ ફંક્શન ડિક્લેર કર્યું આપણે. એડ નામનું ફંક્શન કોઈ નીચે હશે જેમાં બે વેલ્યુ ઇન્ટીજર લેશે અને આન્સર તમને ઇન્ટીજરમાં રિટર્ન કરશે. મેઇન આવ્યું. મેઇનની અંદર વેરિયેબલ ડિક્લેર કર્યા ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, કોમા b ઇક્વલ ટુ 5, કોમા c. અને અહીંયા લખ્યું c ઇક્વલ ટુ એડ. ફંક્શનને કોલ કરાવીએ છીએ આપણે બ્રેકેટમાં a, કોમા b, બ્રેકેટ ઓવર ટર્મિનેટિંગ સેમિકોલન. ઓકે, નાઉ printf. હવે જ્યારે તમે પ્રોગ્રામ કોઈ બી એક્ઝિક્યુટ કરશો તો એ લાઇન બાય લાઇન એક્ઝિક્યુટ થાય છે. તો સૌથી પહેલા કોઈ બી પ્રોગ્રામ રન કરો સીનો, એ મેઇન ફંક્શન શોધે છે જે રીતે આપણે ડિસ્કસ કર્યું. સો મેઇન ફર્સ્ટ લાઇન
વેરિયેબલ ડિક્લેર થઈ ગયા. સેકન્ડ લાઈન એડ ફંક્શનને આપણે કોલ કરીએ, ફંક્શન અથવા તો મેથડ. તો જેવું એડ આવશે એ ચેક કરશે આગળ એ નામનું ફંક્શન છે. જો નહીં હોય તો કમ્પાઇલ ટાઈમે જ તમને એરર જનરેટ કરી દેશે. સો ઉપર ડિક્લેર કરેલું છે તો એને ખબર છે કે નીચે ક્યાંક એ ફંક્શન ડિક્લેર કર્યું હશે, ફંક્શનની ડેફિનેશન હશે. સો જ્યારે એ ફંક્શન કોલ થાય છે એડ, તો તમારો પ્રોગ્રામનો કંટ્રોલ અહીંથી ટ્રાન્સફર થઈને અહીં આવતો રહે છે. અને બીજું અહીંયા જે વેલ્યુ પાસ કરી હશે એની વેલ્યુ 10, બીની વેલ્યુ 5. તો એ x 10 વેલ્યુ એક્સમાં કોપી થઈ જશે, 5 વેલ્યુ વાયમાં કોપી થઈ જશે. ઓકે, હવે આપણે આન્સર ફાઇન્ડ કરવો છે x પ્લસ વાયનો, અને એને ક્યાંક સ્ટોર કરાવવો પડશે રિટર્ન કરતા પહેલા. કમ્પલસરી નથી પણ જનરલી આપણે આ ફોલો કરીએ છીએ. ઇન્ટીજર z ઇક્વલ ટુ x પ્લસ વાય અને રિટર્ન બ્રેકેટમાં z. તો એ x પ્લસ વાય 10 પ્લસ 5 15 ઝેડમાં સ્ટોર કરશે, અને z વેલ્યુ જેવું ફંક્શન પતશે એવું z વેલ્યુ કર્લી બ્રેકેટની પહેલા રિટર્ન લખવું પડે. તો એ z વેલ્યુ અહીંયા રિટર્ન કરશે, તો અહીંયા આવશે 15. સીમાં સ્ટોર થયું, આઉટપુટમાં પ્રિન્ટ કરશે સમ ઓફ %d પ્લસ %d ઇક્વલ ટુ %d. તો મારે અહીંયા બંને વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, 10, 5 ઇક્વલ ટુ 15. તો અહીંયા %d પ્લસ %d ઇક્વલ ટુ %d લખ્યું, કોમા a, b, c. તો a પહેલા અહીંયા જશે, b ની વેલ્યુ પ્લસ પછી જશે, અને c ની વેલ્યુ ઇક્વલ ટુ પછી આવશે. તો આઉટપુટ મળશે સમ ઓફ 10 પ્લસ 5 ઇક્વલ ટુ 15. આ રીતે તમને આઉટપુટ મળશે. સો હોપ બધાને ક્લિયર થઈ ગયું ફંક્શન કેવી રીતે ડિક્લેર કરીએ છીએ આપણે. સો મેઇનલી બે પાર્ટમાં ડિવાઇડ છે, ફંક્શન ડેફિનેશન છે, ફંક્શન હેડર, ફંક્શન બોડી. સો ઉપર જે બી આપણે આ ડિક્લેર કર્યું છે ઇન્ટીજર, એડ, બ્રેકેટની અંદર નંબર ઓફ આર્ગ્યુમેન્ટ, આ એનો હેડર કહેવાય છે. અને કર્લી બ્રેકેટની અંદર જે બી લખ્યું છે એ એનો બોડી પાર્ટ કહેવાય છે. ઓકે, નાઉ પેરામીટર. સો જ્યારે કોઈ બી ફંક્શન તમે ડિક્લેર કરો અથવા તો કોલ કરો ત્યારે બે કોન્સેપ્ટ આવે છે, એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર. સો જ્યારે બી તમે કોઈ ફંક્શનને કોલ કરો છો ગમે ત્યાંથી, આઈધર મેઇનમાંથી અથવા તો એક ફંક્શન બીજા ફંક્શનને કોલ કરતું હોય, તો જે ફંક્શન જે કોલ કરે છે કોઈ મેથડને અથવા તો ફંક્શનને બીજા ફંક્શનને, તો એ વખતે એના આર્ગ્યુમેન્ટમાં જે વેલ્યુ પાસ કરો છો તમે અથવા તો જે વેરિયેબલ પાસ કરો છો તો એને એકચ્યુઅલ પેરામીટર કહેવાય. સો અહીંયા a 10 b 5, a અને b અહીંયા કોમા લખ્યું, a, b લખ્યું છે, તો a અને b એકચ્યુઅલ પેરામીટર છે. અહીંયા જ્યારે તમે કોઈ ફંક્શનની ડેફિનેશન લખી હોય અથવા તો આ ફંક્શન અહીંયા કોલ થાય છે, તો અહીંયા જે વેલ્યુ પાસ કરી હશે એની કોપી એક્સમાં જશે અને ફાઈની કોપી વાયમાં જશે. મતલબ બીની અંદર જે વેલ્યુ હશે એની કોપી વાયમાં થશે. હવે હું અહીંયા x પ્લસ 10 કરું, y પ્લસ 15 કરું, તો x અને yની વેલ્યુ ચેન્જ થઈ જશે, પણ ઓરિજિનલ a, bની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. કેમ? અહીંયા એની કોપી આવી છે, ઓરિજિનલ નથી. સો અહીંયા x, y ની અંદર તમે ગમે તે કરો એની વેલ્યુ ખાલી આ ફંક્શન પૂરતી ચેન્જ થશે. જેવા ફંક્શનની બહાર નીકળશો a અને b ની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં હોય. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ ફોર્મલ પેરામીટર. અહીંયા મેથડ કોલ કરી પણ અહીંયા જે બીજા વેરિયેબલનું નામ આપ્યું એને કહેવાય ફોર્મલ પેરામીટર. ઓકે, સો એકચ્યુઅલ પેરામીટર અને ફોર્મલ પેરામીટર વચ્ચેનો ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે. શોર્ટમાં સમ a, b, જ્યારે તમે ફંક્શન કોલ કરો ત્યારે જે વેરિયેબલ પાસ કરો એને એકચ્યુઅલ પેરામીટર અથવા તો એકચ્યુઅલ વેરિયેબલ કહેવાય. અને અહીંયા જ્યારે તમે કોઈ ફોર્મલ પેરામીટર એટલે કે જ્યારે જે ફંક્શન તમે ડિફાઇન કર્યું છે એની અંદર જે વેરિયેબલના નામ આપો, અહીંયા નામ આપ્યું છે x ને y, તો એ કોપી સ્ટોર કરશે તો એને કહેવાય ફોર્મલ પેરામીટર.